નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 માં આપણે હિન્દી વિષયની અંદર આપણું ચોથું ચેપ્ટર આપણે પૂર્ણ કર્યું. એવી જ રીતે આપણા જે ગ્રામરના અથવા તો જે વ્યાકરણના ટોપિક હતા એને પણ આપણે પૂર્ણ કર્યા. સંજ્ઞા और उसके प्रकार, સર્વનામ, સાથે સાથે સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, મુહાવરે, આ બધી વસ્તુ આપણે પાઠ્યપુસ્તકની અંદર સાથે સાથે એની ચર્ચા એ આપણે કરી. એવી જ રીતે લેખન વિભાગની અંદર પત્ર લેખન, નિબંધ લેખન અને કહાની લેખન એ પણ તમને વિડીયો લેક્ચરની અંદર સમજૂતી આપી, સાથે સાથે સ્ટડી મટીરિયલ સ્વરૂપે તમને જે મટીરિયલ્સ આપેલું છે એ તમે વાંચી અને એમાંથી તૈયારી કરી અને કોઈ પણ નિબંધ, પત્ર કે કહાની એ પરીક્ષામાં પૂછાય એ તમે લખી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આપણા જે આવનારી પરીક્ષા છે, જે આપણે આગામી 17મી ઓગસ્ટથી જે પરીક્ષા શરૂ થઈ રહી છે, એ પરીક્ષાની અંદરનો જે આપણો સિલેબસ હતો અથવા તો આપણો જે અભ્યાસક્રમ હતો એ પણ તમને મળી ચૂક્યો છે. તો એ અભ્યાસક્રમની અંદર આપણે કુલ 1 થી 4 સુધીના ચેપ્ટર, જે ચોથું છેલ્લું ચેપ્ટર આપણે કથની ઓર કરની એ પૂર્ણ કર્યું. એટલે કે આપણો જે પરીક્ષાલક્ષી અભ્યાસક્રમ હતો એને આપણે અહીંયા સુધીમાં એ આપણે પૂર્ણ કરી ચૂક્યા છીએ. પણ સાથે સાથે એ 4 ચેપ્ટરને અંતે આપણું એક પુનરાવર્તન 1, જે વિદ્યાર્થી મિત્રો તમારા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 28 ઉપર એ આપવામાં આવ્યું છે. તો એ પુનરાવર્તનની અંદર વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે, 6ઠા ધોરણમાં પણ તમે પુનરાવર્તન 1 અને 2 એ ભણ્યા. એમાં કે જે આપણું અભ્યાસક્રમ છે, અર્થાત પાઠ્યપુસ્તકની અંદર જે પ્રકરણના જે ક્રમ આવે છે, એટલે કે અહીંયા આપણે 1 થી 4 સુધીના જે પ્રકરણ હતા એ પ્રકરણ પછી જે પુનરાવર્તન આવતું છે, એ પુનરાવર્તનની અંદર 1 થી 4 પાઠની અંદર જે ભણાવવામાં અથવા તો તમે જે ભણી ચૂક્યા છો એવી મહત્વની બાબતો એ પુનરાવર્તનની અંદર મૂકવામાં આવતી હોય છે, કે જેથી કરીને વિદ્યાર્થી મિત્રો આપણે જે 4 પાઠનો અભ્યાસ કર્યો છે એ 4 પાઠને અંતે પુનરાવર્તનની અંદર કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો છે અથવા તો મહત્વપૂર્ણ વિષય વસ્તુ છે એને ટૂંક સ્વરૂપે એની અંદર મૂકવામાં આવેલું હોય છે. તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે આપણું જે પુનરાવર્તન 1 છે, જે આપણા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 28 ઉપર આપવામાં આવેલું છે, તો એ પુનરાવર્તન 1 નો આજે આપણે અભ્યાસ કરીશું. ત્યાર પછી હવે આપણે પરીક્ષા માટેનું કોઈ પણ પ્રકારનું ટોપિક આપણે અહીંયા બાકી રહેતો નથી. આપણે આજે પુનરાવર્તન 1 નો અભ્યાસ કરીએ ત્યાં સુધીમાં આપણું સંપૂર્ણ જે આગામી જે ત્રિમાસિક અથવા તો જેને આપણે ક્વાર્ટરની પરીક્ષા કહીએ છીએ, ક્વાર્ટર એક્ઝામ કહીએ છીએ, એની અંદર પૂછાવાની જે અભ્યાસક્રમની જે સંભાવના, એ તમામ પ્રકારનો અભ્યાસક્રમ આપણે આ વિડીયો લેક્ચરની અંદર આ પુનરાવર્તન પૂર્ણ કરતાની સાથે જ આપણે પૂર્ણ કરીશું. અને વ્યાકરણની બાબતમાં તમને જેમ અગાઉ કીધું તેમ એ આપણે અગાઉ એ જે મહત્વના જે આપણા પહેલા ક્વાર્ટર સુધીના જે ટોપિકો હતા એને આપણે ભણી ચૂક્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, પુનરાવર્તન 1 ની અંદર આપણને અહીંયા કેટલાક પ્રશ્નો છે એ અહીંયા આપવામાં આવેલા છે. જેમ મેં તમને કીધું, અગાઉના જે આપણે પાઠ જે ભણી ચૂક્યા છે એ પાઠમાંથી જ એ પ્રશ્નો છે આપેલા હોય છે. તો એમાં આપણને પહેલો પ્રશ્ન એવો આપેલો છે કે ભાઈ નિમ્નલિખિત પ્રશ્ન કે ઉત્તર લીખીએ. તો એમાં આપણને પહેલો પ્રશ્ન આપણું જે કાવ્ય છે એમાંથી જ આપણને લીધેલો છે કે ચિડિયા કબ ખુશી કે ગીત ગાતી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એ પ્રશ્નનો ઉત્તર, એ પ્રશ્નનો જવાબ આપણે અગાઉ ભણી ચૂક્યા છે, એટલે આપણે સરળતાથી
એ આપણે એ પ્રશ્નનો જવાબ આપી શકીએ. આપણો મહાવરો થાય છે, ફરી વખત આપણે એને અહીંયા પુનરાવર્તિત કરીએ છીએ, રિપીટ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો એ પ્રશ્નનો જવાબ આપણે એવો કરી શકીએ कि भाई चिड़िया बहुत सुबह उठकर खुशी के गीत गाती, कि भाई चिड़िया कब खुशी के गीत गाती है, ऐसा प्रश्न आपको पूछा है, तभी आपको इसी प्रकार उसका उत्तर देना होगा कि भाई चिड़िया बहुत सुबह उठकर खुशी के गीत गाती है. उसके बाद दूसरा प्रश्न है, सेठ ने कुत्ते को क्यों मुक्त किया. तो विद्यार्थी मित्रों આપણે જે આપણો ત્રીજો ચેપ્ટર છે, ત્રીજો પાઠ છે, જે આપણે અહીંયા ભણી ચૂક્યા છે, कुत्ते की वफादारी. तो એ कुत्ते की वफादारी છે એમાંથી આ પ્રશ્ન મૂકવામાં આવ્યો છે કે શેઠ ને कुत्ते को क्यों मुक्त किया. तो विद्यार्थी मित्रों આપણે એ પ્રશ્નનો જવાબ એ કઈ રીતે આપી શકીએ. તો આપણે પાઠની અંદર ભણ્યા તો આપણને ખ્યાલ છે કે ભાઈ सेठ के यहाँ एक दिन चोरों ने डाका डाला था और उसी वक्त कुत्ते ने चोरों का पीछा किया और चोर जो सेठ के यहाँ से चोरी किए गए माल दूर दूर जंगल में जमीन में रखकर, यानी कि ये जमीन में गाड़ कर, એટલે કે જમીનની અંદર દાટી અને ચોર લોકો ભાગી ગયા. जमीन में गाड़ कर चोर यहाँ से भाग गया. तभी वफादार कुत्ते ने सेठ को वही जगह पर, यानी कि जंगल में वही स्थान पर वह सेठ को ले जाता है और जहां पर चोरों ने माल गाड़ा था वहीं से सेठ का चोरी किया गया माल उन्हें पूरा का पूरा वापस मिल जाता है. तो इसी प्रकार कुत्ते की इस प्रकार की वफादारी के वजह से सेठ उस पर प्रसन्न होते हैं और कुत्ते को सेठ मुक्त कर देते, यानी कि उसे छोड़ देते, आजाद कर देते. इसी प्रकार बाल दोस्तों हम लिख सकते हैं. એવી જ રીતે ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે, ઈશ્વર ને મનુષ્ય को किससे श्रेष्ठ बनाया. ईश्वर ने मनुष्य को किससे श्रेष्ठ बनाया. तो हम कह सकते हैं ईश्वर ने मनुष्य को अन्य प्राणियों से, यानी कि किसी भी प्रकार के कोई पशु पक्षी प्राणी, इन सभी प्राणियों से मनुष्य को श्रेष्ठ बनाया है. कैसा बनाया है? श्रेष्ठ बनाया है. जो एकदम छोटा ये जवाब है, इस सवाल का, एक प्रश्न का जो जवाब है एकदम तो कहा कि भाई ईश्वर ने मनुष्य को किससे श्रेष्ठ बनाया. तो हम उसे संक्षिप्त में कह सकते हैं कि ईश्वर ने मनुष्य को अन्य प्राणियों से श्रेष्ठ बनाया है. उसके बाद का जो चौथा प्रश्न है, सेठ ने बंजारे के साथ कौन सी शर्त रखी. कि सेठ ने बंजारे के साथ कौन सी शर्त रखी. तो हम ये जो कहानी में पढ़ चुके हैं कि भाई बंजारा सेठ के यहाँ रुपये उधार लेने के लिए गए थे. तब सेठ ने रुपये के बदले में कुछ चीज या तो कुछ वस्तु गिरवी रखने के लिए कहा, पर लाखा के पास गिरवी रखने के लिए एक पाई भी नहीं था, यानी कि एक पैसा भी उनके पास नहीं था. इसलिए तब सेठ ने कहा कि भी मैं तुम्हें रुपये तो उधार दूंगा, पर ये जो तुम्हारा वफादार कुत्ता है उसे तुम हमारे पास जमानत में रख लो, फिर
तुम जब हमारा रुपया वापस हमें लौटा देगी तभी मैं आपके एक कुत्ते को मुक्त कर दूंगा। इसी प्रकार की शर्त सेठ ने बंजारे के साथ रखी थी। तो विद्यार्थी मित्रों, आ रीते मौलिक આપણે પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ। તમે અગાઉના ચેપ્ટરોની અંદર એ પાઠ ભણી ગયા છો, સમજી ગયા છો, એટલે અહીંયા આ પ્રશ્નોને આપણે કંઈ લખવાની જરૂર નથી ને તમે સ્વાધ્યાયના કે અભ્યાસના પ્રશ્નો જે પાકી બુકની અંદર લખેલા છે એની અંદર પણ કોઈને કોઈ પ્રકારે આ પ્રશ્નો તમે લખી લીધા હશે, એટલે આ પ્રશ્નોને આપણે ક્યાંય લખવાની જરૂર રહેતી નથી। માત્ર પુનરાવર્તન સ્વરૂપે અહીંયા આપણે 1 થી 4 પાઠ જે ભણ્યા છે એની અંદરના જે મહત્વપૂર્ણ પ્રશ્નો છે જેની આપણે અહીંયા ફરીથી એ ચર્ચા કરીએ છીએ, એને ફરીથી યાદ કરીએ છીએ, તો એ રીતે અહીંયા આપણે એને ક્યાંય લખવાની આપણે જરૂર નથી, અર્થાત આપણે અગાઉથી જે લખેલા છે બરાબર છે। એટલે આપણું આ પુનરાવર્તન 1 ની અંદર એ પ્રશ્નો ફરીથી પાછા રિપીટ થાય છે, તો એ ખાસ ધ્યાન રાખજો। હવે 5મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો એવો છે કે પૃથ્વી પર હરિયાળી કબ છા જાતી है। अपनी अगाउनी जे आगळनी जे कविता है तब याद तुम्हारी आती है, तो एनी अंदर विद्यार्थी मित्रों आपने आ जे प्रश्न छे ए आपणुं जे काव्य बीजू छे ए काव्यमांथी आपने अहींया पूछवामां आव्युं छे कि भाई पृथ्वी पर हरियाली कब छा जाती। तो विद्यार्थी मित्रों आपणे कही सकीए कि भाई पृथ्वी पर वर्षा ऋतु में हरियाली छा जाती है। क्यारे हरियाली छवाई जाए छे पृथ्वी पर? वर्षा ऋतुनी अंदर, ચોમાસાની અંદર આખી ધરતી ઉપર પૃથ્વી ઉપર જ્યાં જુઓ ત્યાં હરિયાળી છા જાતી है। तो आ रीते विद्यार्थी मित्रों अपना जे 5 प्रश्नों से अभ्यास ની સોરી પહેલા પુનરાવર્તન 1 ની અંદર ये પ્રશ્નોની આપણે અહીંયા ચર્ચા કરી। ત્યાર પછી પ્રશ્ન નંબર 2 છે निम्नलिखित परिच्छेद को पढ़िए और सुलेखन कीजिए। निम्नलिखित परिच्छेद को पढ़िए और सुलेखन कीजिए। तो विद्यार्थी मित्रों आप परिच्छेद से એને આપણે ધ્યાનથી એક વખત વાંચવાનો છે અને વાંચ્યા પછી એનો આપણે સુલેખન। તો સુલેખન એટલે શું આપણને ખ્યાલ હોવો જોઈએ। સુલેખન એટલે સુ એટલે સુંદર અને લેખન એટલે લેખન। એનો મતલબ એવો થયો કે ભાઈ સારા અક્ષરે સુંદર અક્ષરે અથવા તો સુવાચ્ય અક્ષરે લખવું એને આપણે શું કહીશું? સુલેખન। તો વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા પેરેગ્રાફ આપેલો છે જે निम्नलिखित परिच्छेद को पढ़िए और सुलेखन कीजिए। तो ए परिच्छेद ने विद्यार्थी मित्रों તમે હોમવર્ક ની અંદર અહીંયા પુનરાવર્તન ની અંદર પ્રશ્ન નંબર 2 સુલેખન જે તમારે હોમવર્ક ની અંદર રફ બુક ની અંદર હોમવર્ક માં લખવું। આ ખાસ નોંધ લેજો એટલે તમારા જેથી કરીને સુલેખન લખવાથી વિદ્યાર્થી મિત્રો આપણા અક્ષરો છે એ સુધરશે। એટલે આ પ્રશ્ન નંબર બીજો છે અને આપણે અહીંયા પુનરાવર્તન 1 ની અંદર પ્રશ્ન નંબર 2 જેને આપણે સુલેખન સ્વરૂપે લખીશું। એટલે આપણા અક્ષર પણ સુધરે છે। આગામી પરીક્ષાની અંદર આપણને સારા અક્ષરથી આપણે પેપર લખીશું તો આપણને પરીક્ષાની અંદર વધારે સારા માર્ક્સ મળવાની સંભાવના રહેશે। એટલે અક્ષર ખાસ વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાનથી સુધારીને વ્યવસ્થિત રીતે લખજો, થોડી પ્રેક્ટિસ કરજો। આવા સુલેખન છે એ તો અહીંયા આપણને 3-4 લીટીનું સુલેખન આપેલું છે। એ સિવાયના બીજા અન્ય પાઠ્યપુસ્તકની અંદર જે પેરેગ્રાફ હોય એને પણ તમારે જેના અક્ષર ખાસ વધારે નબળા થાય છે એને વધારે પ્રેક્ટિસ કરીને અક્ષર સુધારવા માટેની સતત પ્રેક્ટિસ કરવાની। જો અત્યારથી તમે પ્રેક્ટિસ કરશો તો આગળ તમે જેમ જશો તેમ તમારા અક્ષર છે વધારે ને વધારે સુંદર થઈ જશે અને 10મા ધોરણમાં તમે આવશો ત્યાં સુધીમાં તમારા અક્ષર એકદમ અપ ટુ ડેટ સરસ મજાના મોતીના દાણા જેવા અક્ષર તમે બનાવતા શીખી જશો। એટલે તમે એની પ્રેક્ટિસ કરજો। આ એક પેરેગ્રાફ છે, તમે પેરેગ્રાફ પહેલામાં હોમવર્કની અંદર
એ રફબુકની અંદર સારા અક્ષરે લખી દો। तो जो ये पैराग्राफ क्यों से अपनो, हमारे देश का झंडा तिरंगा है, ऊपर केसरिया रंग, बीच में सफेद रंग और नीचे हरा रंग। सफेद पट्टे पर बीच में एक चक्र है। विद्यार्थी मित्रों, अपना जो तिरंगो से एનું વર્ણન છે અહીંયા પેરેગ્રાફની અંદર કરવામાં આવ્યું કે આપણા એ ભારત દેશનો જે ઝંડો છે, તિરંગો છે, એમાં 3 રંગ છે। ઉપર કેસરી રંગ છે, વચ્ચે સફેદ रंग से, नीचे लीलो रंग से, वच्चे हरा रंग का जो अशोक चक्र है, लेकिन बच्चे बीच में जो एक सफेद पट्टे में बीच में एक चक्र है। इस चक्र को अशोक चक्र कहते हैं। आ चक्र ने આપણે શું કહેવામાં આવે છે? अशोक चक्र કહેવામાં આવે છે। झंडे के ऊपर का केसरिया रंग वीरता और बलिदान का संदेश देता है। कि मित्रों के झंडा ઉપરનો આપણો જે કેસરી રંગ છે એ આપણને વીરતા અને બલિદાન, સમર્પણનો આપણને ઉપદેશ આપે છે અથવા તો સંદેશો આપે છે। बीच का सफेद रंग और अशोक चक्र शांति और उन्नति की राह पर आगे बढ़ने की प्रेरणा देता है। એટલે કે વચ્ચેનો સફેદ રંગ એ સાદગી, શાંતિનો પ્રતીક છે। સાથે સાથે અશોક ચક્ર જે આપણી પ્રગતિ અથવા તો આપણા વિકાસના રસ્તા ઉપર, રાહ ઉપર આપણે આગળ સતત વધતા રહીએ એવી આપણને પ્રેરણા આપે છે। नीचे का हरा रंग विकास करते हुए समृद्धि प्राप्त करने का सूचक, એટલે કે નીચેનો આપણા તિરંગાની અંદર રહેલો જે હરો એટલે કે જે લીલો રંગ છે એ આપણને વિકાસ કરતા કરતા આપણી સમૃદ્ધિ, આગળ આપણી સમૃદ્ધિ છે એ આપણને પ્રાપ્ત કરીએ, આપણે ખૂબ જ સમૃદ્ધ બનીએ એના માટેની આપણને ઇશારો કરે છે અથવા તો સૂચક આપે છે। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ પેરેગ્રાફ છે એની આપણને એ સમજ આ પ્રકારે તમે પહેલામાં હોમવર્ક સ્વરૂપે લખી અને તમે અક્ષરને સુધારશો। બરાબર, અહીંયા નોટ કરેલી છે। હવે પ્રશ્ન નંબર 3 છે વિદ્યાર્થી મિત્રો, ટીવી देखने से लाभ हानि विषय पर चर्चा कीजिए। મિત્રો કે ટીવી જોવાથી લાભ અને હાનિ એટલે નુકસાન, કે ટીવી જોવાથી આપણને ક્યાં ક્યાં ફાયદા થાય અને ક્યાં ક્યાં નુકસાન થાય એના વિશે તમારે તમારા મૌલિક વિચારોની અંદર चर्चा करवानी है, विचारवानी है। तो दोस्तों अहीं આપણે થોડીક વાત કરીએ એના વિશે कि भाई टीवी देखने से हमें कौन कौन से लाभ होते हैं उसके बारे में पहले बात करते हैं। टीवी देखने से हमें देश विदेश के या तो हमारे प्रदेश के हर दिन प्रतिदिन जो घटनाएं घटित होती है उनके हमें समाचार या तो ताज़ा खबर हमें टीवी में से जानने को मिलते हैं। साथ साथ हमें मनोरंजन भी टीवी में से प्राप्त होता है। यानी कि आज जो पूरी दुनिया विकास की गति पर चल रही है और नई नई कोई जो संशोधन शोध है उनके बारे में हमें जानकारी या तो ज्ञान प्राप्त होता है। पर उनके साथ साथ टीवी देखने का गैरलाभ यानी कि हानि भी होती है। हमें टीवी कुछ ज़रूरी समय तक ही देखनी चाहिए, क्योंकि ज़्यादा समय तक टीवी देखने से हमारी शिक्षा या तो हमारे अभ्यास में हमें नुकसान होता है। हम बच्चों के लिए हमारी आँखों को भी ज़्यादा टीवी देखने से हमें नुकसान होता है। हमें जानकारी मिलती है, टीवी हमारे लिए अच्छा भी है, पर जब तक हम उसे प्रमाणसर એટલે કે જ્યાં સુધી આપણે માપમાં એ વસ્તુ જોઈએ ત્યાં સુધી આપણા માટે સારું હોય છે, પણ એને લિમિટ બહાર આપણે જોઈએ ત્યારે આપણા માટે એ સારું હોતું નથી, એ નુકસાનકારક હોય છે, આપણી આંખોને નુકસાન કરે। પછી સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આપણી પરીક્ષા આપણે અભ્યાસ કરીએ છીએ, આપણે ભણીએ છીએ તો આપણા અભ્યાસની અંદર પણ એ નુકસાનકારક થાય। આપણે વધારે પડતું ટીવી જોઈએ તો આપણે ભણતરની અંદર આપણે પૂરું ધ્યાન ન આપી શકીએ, સમયસર આપણે હોમવર્ક ન કરી શકીએ, આપણી પાઠ્યબુક ન બનાવી શકીએ, આપણે પરીક્ષાલક્ષી આપણા જે મહત્વના પ્રશ્નો છે એને આપણે વાંચી ન શકીએ।
તો આવી ઘણી બધી આપણને તકલીફો થાય, એના કારણે આપણને પરીક્ષાની અંદર ઓછા માર્ક્સ આવે, આપણું પરિણામ નબળું આવે. એટલે ટીવી જોવાના ફાયદા પણ છે અને ગેરફાયદા છે. પણ વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે વિદ્યાર્થી અવસ્થાની અંદર છે એટલે આપણે ટીવી બહુ લિમિટેડ જોવું જોઈએ. માત્ર ને માત્ર અમુક આપણી જે જાણકારી માટે આપણે ટીવી થોડા સમય માટે, આખા દિવસની અંદર 24 કલાકની અંદર આપણે એકાદ કલાક સુધી ટીવી જોઈએ આખા દિવસની અંદર, તો એ બરાબર છે. પણ એના કરતાં વધારે આપણે ટીવી જોઈએ તો આપણા માટે એ નુકસાનકારક છે. એટલે વધારે પડતું આપણે ટીવી ન જોવું જોઈએ, કારણ કે આપણે હજી ભણીએ છીએ, અભ્યાસ કરીએ છીએ અને વિદ્યાર્થી છીએ, સાથે સાથે આપણી આંખોને પણ એ નુકસાન કરતું હોય છે. તો આવી બધી બાબતો છે વિદ્યાર્થી મિત્રો, તમે પણ આના વિશે ઘણું બધું જાણો છો कि टीवी देखने से लाभ हानि विषय पर चर्चा की, यानी कि लाभ भी होता है साथ साथ नुकसान भी होता है. बराबर है. तो आ रीते तमारे एना विषे विचारीने चर्चा तमारे करवानी छे, तो एना विषे तमे विचारजो, जेथी तमने पण घणा घणा एना विषे टीवीना लाभ अने गैरलाभ विषे तमारा मननी अंदर घणा बधा एवा विचारो हशे जे तमने आवशे. तो त्यार पछी विद्यार्थी मित्रों आगळ आपणो प्रश्न नंबर जे चौथो छे एना उपर આપણે ચર્ચા કરીએ. તો પ્રશ્ન ચોથાની અંદર આ શબ્દો ખાસ તમે વિદ્યાર્થી મિત્રો એ લખી લેજો, કારણ કે આપણે જે અગાઉ શીખ્યા છે કે ભાઈ નિમ્નલિખિત શબ્દોકો શબ્દકોશ કે ક્રમે લખી. આપણો પ્રશ્ન કેટલામો છે? ચોથો, કે જેમાં નિમ્નલિખિત શબ્દોકો शब्दकोश के क्रम में लिखिए. क्रम में लिखिए. तो अपने विद्यार्थी मित्रों કેટલાક શબ્દો તમારા પુસ્તકની અંદર આપેલા છે કે ચિંતા, અપૂર્વ, કાર્ય, पर्यटन, विद्यार्थी, प्रसाद, झूठ, ज्ञान, हल्दी. तो विद्यार्थी मित्रों आ प्रश्नोने આપણે અહીંયા ક્રમબદ્ધ રીતે શબ્દકોશના ક્રમની અંદર આપણે અગાઉ શીખ્યા છે એ રીતે લખવાના છે. કે આપણે પહેલા ગણતરી કરતા હતા કે શબ્દકોશનો ક્રમ હોય ત્યારે પહેલા આપણે સ્વરની ગણતરી કરીએ કે ભાઈ એમાં અ, આ વગેરે, પછી વ્યંજન, તો આમાં ક, ખ, ગ વગેરે. અને આપણે ધ્યાનમાં લેતા કે ભાઈ શબ્દકોશનો ક્રમ ગોઠવણી કરતી હોય ત્યારે શબ્દની આગળ પહેલા અથી આપણે ગણતરી કરવી પડે. જો એમાં સ્વર આવતો હોય તો પહેલો ક્રમ કરાય, પછી વ્યંજનની ગણતરી થતી હોય. કે જેવી રીતે ચિંતા, તો અહીંયા સ્વરની અંદર આપણે પહેલા શબ્દો સહી છે, આ ઉત્તરની અંદર ડાયરેક્ટ આપણે લખીએ છીએ. મિત્રો તમે પણ તમારી બુકની અંદર એ શબ્દો લખી લેજો. જે તમે વ્યાકરણની અંદર જે બુકમાં તમે વ્યાકરણ વિભાગ કરો એની અંદર શબ્દકોશના જે ક્રમ છે એને લખજો. એની અંદર અપૂર્વ પહેલો શબ્દ કયો આવશે? ક્રમ પ્રમાણે અપૂર્વ, કારણ કે અહીંયા સ્વર અ છે, બીજો કોઈ શબ્દ એની અંદર આપણને અ કે દેખાતો નથી. પછી કાર્ય, પછી જો વ્યંજન માટે ક એટલે કાર્ય. ત્યાર પછી ત્રીજો શબ્દ આપણે કયો લઈશું? ચિંતા. ત્યાર પછીનો ચોથો પ્રશ્ન આગળનો શબ્દ જ્ઞાન, પછી જ્ઞાન, પછી ઝૂઠ, પછી पर्यटन, પછી પછીનો સાઈડ બીજો શબ્દ છે આપણે પ્રસાદ લઈ શકીએ. પછી વિદ્યાર્થી, છેલ્લો શબ્દ હલ્દી. તો વિદ્યાર્થી મિત્રો તમે જોજો ક્રમ પ્રમાણે અહીંયા કારણ કે ક છે, કાર્ય છે, તો કાર્ય છે ક, પછી ખ, પછી ગ, પછી ચ આવે છે અને ન છેલ્લે આવે. ત્યાર પછી અહીંયા જૂઠ, જ્ઞાન. આ શબ્દ આપણને એમ થાય છે કે વ્યંજનની જ્ઞાન શબ્દ તો અક્ષરની બે પછી આવે, પણ નહીં, આ બે વર્ગો આવે છે, આવું છે જ્ઞાન. એના માટે ગ છે એટલા માટે જ્ઞાન શબ્દ છે આપણે અહીંયા લખીએ છીએ. ત્યાર પછી ઝૂઠ, પછી પ, પરિવર્તન, પ્રસાદ, વિદ્યાર્થી, હલ્દી. તો
વિદ્યાર્થી મિત્રો આ શબ્દો છે એ શબ્દકોશના ક્રમની અંદર છે. તમારા પુસ્તકની અંદર આપેલા શબ્દો છે કેવા છે? આડાવાળા છે, જેને તમારે યોગ્ય ક્રમની અંદર આ રીતે તમે ગોઠવીને લખ્યું. એવી જ રીતે પ્રશ્ન નંબર 5 નો પણ વિદ્યાર્થી મિત્રો એવો છે कि भाई निम्नलिखित शब्दों को शब्दकोश के सही क्रम में लिखिए. शब्दकोश के सही क्रम में लिखिए. तो अपन विद्वान કેટલા શબ્દો 5 આપેલા છે. ચારણ જો ચારણ બીજો શબ્દ છે ચૌકોર, પછી ચિરાગ, પછી ચમ્મચ અને ચંદ્રિકા. તો મિત્રો તમને એમ થશે કે પાંચે પાંચ શબ્દોની અંદર એ દરેક જગ્યાએ તો ચારણ, ચોકોર, ચિરાગ, ચમ્મચ, ચંદ્રિકા દરેક જગ્યાએ ચ છે. તમારે ક્રમ કેમ લખવો? તો પણ થઈ શકે. જો અહીંયા ચ છે તો આપણે એના પછી તમે વ્યંજન લઈએ કે ચ પછી આગળનો વ્યંજન કયો આવે છે? અહીંયા ર આવે છે, ક આવે છે, ર આવે છે, પછી મ આવે છે, અહીંયા દ આવે છે. તો આપણે અહીંયા પહેલો શબ્દ કયો લેવો પડે? ચંદ્રિકા. ક્રમ પ્રમાણે ઉત્તરની અંદર આપણે કેમ લખશું અહીંયા કે ભાઈ ચંદ્રિકા. આ ક્રમ પ્રમાણે પહેલો શબ્દ છે. એવી જ રીતે પછીનો શબ્દ છે ચમ્મચ, પછીનો શબ્દ છે ચારણ, ત્યાર પછી ચિરાગ અને ચૌકોર. તો આ રીતે મિત્રો તમે અહીંયા શબ્દકોશની ક્રમની અંદર આ રીતે શબ્દોની જે ગોઠવણી છે એ થઈ શકે. જે તમે ધ્યાનથી એક વખત એનો અભ્યાસ કરીને એ તમારા બુકની અંદર જે ગ્રામર વિભાગની અંદર તમે લખેલું છે જે ટોપિકો એની સાથે આ શબ્દો છે ક્રમ પ્રમાણે એને લખી લેજો, જેથી કરીને પરીક્ષામાં તમને ક્યાંક ક્યાંક પૂછાય તો તમે ક્રમબદ્ધ રીતે શબ્દો છે એ લખી શકો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણું પુનરાવર્તન 1 આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. એવી જ રીતે આપણો આ વિડિયો લેક્ચર તમને 13 તારીખે ગુરુવારે મળશે. 17 તારીખથી તમારી પરીક્ષા શરૂ થાય છે. એટલે ત્યાં સુધીમાં આપણો સંપૂર્ણ પરીક્ષા લક્ષી જે કાંઈ કોર્સ છે, સિલેબસ છે એ સંપૂર્ણ રીતે અહીંયા આપણે એ પૂર્ણ કરીએ છીએ. અને વ્યવસ્થિત રીતે તમે પરીક્ષાની અંદર સારા અક્ષરે, સુંદર અક્ષરે તમે પેપર લખશો. અને 15 તારીખનો વિડિયો લેક્ચર આપણો જો શનિવારનો આવશે તો એની અંદર આપણે અહીંયા આપણે પેપર સ્ટાઇલ તમને આપેલી છે એ મુજબ કઈ રીતે પ્રશ્નોના જવાબ લખવા એના વિશેની તમને હું માહિતી આપીશ. ત્યાં સુધીમાં આપણે હવે અભ્યાસક્રમને લગતી કોઈ પણ બાબત હવે અહીંયા આપણે બાકી રહેતી નથી. અહીંયા સુધી આપણો 1 થી 4 ચેપ્ટર, પુનરાવર્તન 1 અને વ્યાકરણના જે કાંઈ ટોપિકો તમને ભણાવ્યા છે એમાંથી આપણું આ પરીક્ષાનું 50 માર્ક્સનું પેપર હશે. એટલે ધ્યાનથી તમે અહીંયા સુધીમાં જે કાંઈ સ્ટડી મટીરિયલ્સ આવ્યું છે, તમને મળ્યું છે, એનો ધ્યાનથી એકદમ વ્યવસ્થિત રીતે એનું વાંચન કરજો, એને વિચારજો અને એ પ્રકારે તમે તૈયારી કરજો, જેથી કરીને તમે પેપરની અંદર સારા પ્રશ્નોના જવાબ વ્યવસ્થિત લખી અને વધારે માર્ક્સ મેળવી શકો. અહીંયા આપણો આ વિડિયો લેક્ચર પૂર્ણ કરીએ છીએ.